અને રાજમંત્રની ટીમ દેશના જુદા જુદા રાજ્યોમાં શહેરોમાં જઈને ગ્રાઉન્ડ લેવલ રિયાલિટી જાણે છે. આજે હું પણ આવી ગયું છું. રાજમંત્રની ટીમ છે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં. કયા ગામ છે ભાઈ? વલાસરા ગામ. વલાસરા ગામમાં આવી ગયું છું અને અહીંની હાલત મતલબ નલિયાથી અહીંયા આવવાનું અમને લોકોને ટાઈમ જ બહુ વધારે લાગ્યા. પછી એ ગામ તક પહોંચતા એવા રસ્તા હતા કે બોલી પણ ન શકાય એવા રસ્તા હતા. અને આજના ટાઈમે જ્યારે બધી જગ્યાએ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ચાલુ રહ્યું છે, પણ ગ્રામ સુધી આવવાનું હોય ત્યાં સુધી પણ પાકા રસ્તા નથી. તો અહીંના લોકોને આપ લોકોથી રૂબરૂ કરાવું એના પહેલા હું કહેવા માંગુ છું કેમેરામેનને કે એક વાર તમે રાઉન્ડમાં કેમેરા ઘુમાવીને બતાવી દો કે આ ગામની શું હાલત છે. અને અહીં આપણે આપણું સિરીઝ કરવાનું છે પોડકાસ્ટ વિથ પબ્લિક, અને પબ્લિક સાથે વાત કરીએ કે શું છે હાલત. નમસ્કાર, આપનું સ્વાગત છે. શું નામ છે આપનું? જી બેન, મારું નામ છે પૈયા અબ્દુલ હસન, ગામ વલસરા. ગામ વલસરા. અબ્દુલભાઈ, શું સમસ્યા છે? કેમ કે હું તો જોઉં છું, જોતી આવું છું. શું સમસ્યા છે અહીંયા? બેન, સમસ્યા તો તમે પણ જોઈ શકો છો ને બધા લોકો જોઈ શકે છે. અમારા ઘર ઉપર આ રસ્તો જાય છે, એના ઉપર માટી નાખેલી છે, બીજી કોઈ સુવિધા નથી. વરસાદમાં આવી જ હાલત અમારી રહે છે ને ગંભીર હાલત છે. નીચે સીસી રોડ છે, એ માટી નાખીને દાટેલું છે. એ સરપંચ તરફ અમે અરજી પણ કર્યું છે, ઘણી વાર રિક્વેસ્ટ પણ કરી છે. મારા ઘર સુધી પહોંચવા જેવું રસ્તો નથી. અમારું જે સીસી રોડ હતો એ દાટી નાખ્યું છે ને બીજો તો અમારા ઉપર ટોળા કરીને આક્ષેપો નાખાવે છે. અમે કાંઈ નથી, તમે જોઈ શકો છો. અહીંયા લાઈવ લોકેશન છે, મારા ઘર છે, ઉપ જોઈ શકો છો. હું મારા ઘર જે બારાનું પાણી હતો એ વારીને ગામમાં લઈ આવ્યો છે. મારા ઘરથી પાણી જાય છે. બેન, વરસાદનો પહેલો ડે છે, મતલબ અત્યારે વરસાદ થયો છે? વરસાદ થયો નથી, આટલો વરસાદ નથી છતાં રસ્તાની આવી હાલત છે. જ્યારે વરસાદ થશે અત્યારે ગંભીર હાલત હોય છે બેન. તો મારા મકાન પણ જાય શકે છે એવી પરિસ્થિતિ હોય છે. અમે જો કેને રિક્વેસ્ટ કરીએ તો ખોટા, જો એના ટોળાના માણસ હોય અમારા ઉપર ખોટી રીતે આક્ષેપો નાખે છે. બરાબર છે, બરાબર હોય તો તમે આ જોઈ શકો છો. બરાબર છે, એની નીચે તમે ખોદી શકીશો. સીસી રોડ છે, એ તો રસ્તો ના આપ્યો, એના બદલામાં ઉપરથી માટી નાખી લીધી. તો હવે પાણી જો છે એ પાણી ભરાય છે, અમે કિચડમાં લાગ્યો છે, આમાં નીકળી છે. અમારા બચ્ચા પણ આનાથી બીમાર થાય છે. હું અત્યારે દવામાં ચાલુ છું, પણ કોઈ સુનવારો નથી. બેન, શું કરીએ? હા, હજી પણ મારા પરિસ્થિતિ એવી છે. કેટલા વાર તમે સરપંચને ટોક્યા યા વિનંતી કર્યા કે ભાઈ? વિનંતી કર્યા હતા અમને 3 વર્ષ થઈ ગયા, પણ લેખિતમાં આપ્યો અને એનામાં પણ લગભગ 12 મહિના 1.5 વર્ષ જેવું થયું. અમે એને અરજી આપી હતી કે અમારું જે પાણી આવે છે કુદરતી વેણ જાતું હતું એ બંધ થઈ ગયું છે, એનો નિકાલ કરો. તે નિકાલ તો ના કર્યો, એના બદલે ઉપર માટી નાખી દીધી સીસી રોડ ઉપર. હવે હું આવા જવા ન કરી શકું, નહીં મારો વાહન કોઈ નીકળી શકે. મારા કને કડાવશે કાંઈ તકલીફ થઈ જાય ત્યાં મારા જયારે વરસાદની સિઝન હોય મારા ઘરે ઉપર એમ્બ્યુલન્સ પણ ના પહોંચી શકે એવી પરિસ્થિતિ છે. કાર્યો ના એ તો થયો, આમ સીસી રોડ દીખતી છે જ ઉપર માટી નાખી દીધી. તો અમારી આ રિક્વેસ્ટ છે સરકારને, જે કડાવશે તમારા માધ્યમથી બધાને જે ખોટા આક્ષેપો ન નાખે. હું બીજા કોઈનું વિરોધ નથી, હું માંગણી કરું છું તો સરપંચ કને કરું છું. મારી જવાબદાર છે તો સરપંચ છે. બીજા ટોળા કરી અને મારા ઉપર આક્ષેપો નાખાય છે અને કોઈક 2 થી 3 પરિવારના એમ કહી શકે છે હું કરી દેશું ને અમે કર્યો છે. આ જવાબદારી રોડની કેની છે? સરકાર ને સરપંચની છે કે ગામજનોની છે? હા, બીજા ટોળાવાળા કેવી રીતે મારો રોડ બંધ કરી શકે, મારા રોડ ઉપર કેવી રીતે માટી નાખી શકે? ટોલામાં કયા ટોલા છે? સરપંચ મીડિયામાં તમે જોયો હશે. અમે કોઈને નથી કહેતા, અમે સરપંચને કહીએ છીએ. સરપંચની જવાબદારી છે. મારા ઘરની આગળથી જો સીસી રોડ ઉપર માટી નાખી છે, કાઢીને મારો પાણીનો વેણ છે એ ખુલ્લો પાડે. હા, નહીં તો હવે જો પણ જવાબદારી છે. મારા બચ્ચા બીમાર પડે છે અત્યારે પણ. બેન, તમે જોઈ શકો છો મારા 3 બચ્ચા બીમાર છે. હું દવાના તમે બિલ બતાવું. હવે આવી પરિસ્થિતિ છે. હવે કોઈ સુનવારો નથી. મીડિયામાં અમે પણ આપ્યો છે અને એ લોકો તો અમે આપીએ, બીજા લોકો ઘરે બોલાવી પોતાને ઘરે બોલાવી અને મીડિયામાં કહે છે કે અહીંયા કાંઈ નથી. પણ તમે આજે ગ્રાઉન્ડ ઉપર આવ્યા છો, આ ગ્રાઉન્ડ જોઈ લો અમારી હાલત. અને આ સરકારને બતાવો આ સચ્ચાઈ, આ સરપંચને બતાવો સચ્ચાઈ. હા, બીજા લોકોથી પૂછવું આપણે
શું નામ છે આપનું? મારું નામ લુઆર અબ્દુલ્લા અબુ, વલસરા ગામનું રહેવાસી છું બેન. હા, તો શું સમસ્યા છે? મતલબ સમસ્યા તો ગંભીર છે, પણ સમસ્યા નિકાલ તો શું છે? આ જ છે, તમને દેખાય છે નજર સામે. અમે ઘણીવાર તંત્ર પાસે ગયા છે. હવે અમને મજબૂરીથી ઉગ્ર આંદોલન કરવું પડશે. હમ, તાલુકા પંચાયતનો ઘેરાવ કરશું. હમ, જો હમણાં એ 4-5 દિવસ પહેલા સરપંચ લોકોએ મીડિયા દ્વારા દીધું હતું કે ગામમાંથી લોકફાળો કર્યો છે. હમ. તો લોકફાળો અમને બતાવે કોના પાસેથી લોકફાળો લીધો છે. આ સંપૂર્ણ કેવા ટાઈપનો લોકફાળો મને સમજાવો, મને ખબર નથી પડતી. કે પૈસા લીધા હા, ઘરોઘર માણસો પાસેથી, એવી રીતે માટી નાખી છે. માટી સંપૂર્ણ જવાબદારી પંચાયતની છે. પંચાયતની નાખેલી છે માટી. માટી નાખવામાં લોકોથી તમારા પાસેથી નાણાં ઉઘરાવવામાં આવ્યું. હા, નથી લીધું ને. એ તો ખોટો કહે છે કે નાણા ઉગાડ્યા છે. હા, કોના પાસે ઉગાડ્યા એ અમને ખપે ને પ્રૂફ. હા, આ મીડિયામાં દીધું ને. બાકીનું જે વાત રહી, જો વલસાડનો વિકાસ છે ખાલી કાગળ ઉપર છે. હા. વલસાડમાં વિકાસ નથી કાંઈ પણ. તમે તમારી નજર સામે જોઈ શકો છો. 1 કિલોમીટરનો આરસીસી રોડ છે. સરપંચ પંચાયત દ્વારા દાટી નાખવામાં આવ્યો છે. 4 થી 5 ફૂટ માટી નાખેલી છે. હમણાં તો વરસાદ ઊંચી છે, નહીં તો આમાં પાણી રહે 3-4 ફૂટ ઉપર પાણી રહે. પછી આ પેલા ભાઈ છે, આના ઘરમાં જાય છે. તમે જોઈ શકો છો સામે, જો બાંધો દીધેલું છે માટીનું. આના ઘરમાં પાણી જાય છે. પછી અમે રિપોર્ટ કરીએ ને ત્યાંથી તંત્ર આવે તો અહીંયા પંચાયતના માણસ ઉભા રહે હોય અહીંયા, ને અમારા ઉપર ખોટા હુલ્લડ કરે અમારા ઉપર, ને પછી અમારા ઉપર ખોટી ફરિયાદી કરેલી છે. અમારા ઉપર ઓલરેડી આ લોકો ફરિયાદી કરી છે 3-4 અમારા ઉપર. ખોટી કયા ટાઈપનો ફરિયાદી છે? ચેપ્ટર કેસ કરે છે અમારા ઉપર. મામલેદારમાં છૂટા થઈએ અમે. હા, ખોટા રીતે અમને ફરિયાદ કરે છે. ખોટો ફસાવવામાં આવે છે પંચાયત દ્વારા. અને આના ભેગા બીજા માણસ છે ગામના સપોર્ટમાં, જે તું કરતો જ નહીં કાંઈ, તમને કાંઈ નહીં થાય. ને તંત્રની જવાબદારી છે ને. તો પૂરા આખા ગામમાં આવી સ્થિતિ છે કે બેસિકલી આ ભાઈ પાસે ને આ ભાઈ પાસે, આ ભાઈના ઘરના સામે? અમારા જ આટલી જ આખા ગામમાં નથી. જે હમણાં લોકો એન્ટ્રી આપ્યું એ આ બધા આ બાજુ રહે છે, ઉચાણની વિસ્તારમાં રહે છે. હા, આને તકલીફ નથી. હા, જે કીધું કે પહાડો દીધો બધું દીધું, ઉચાણ વાળા કહે છે. જે તકલીફ છે એ તો કોને ખબર છે ને. આ તકલીફ તો અહીંયા છે, બીજાને તકલીફ નથી તો કેવા વાળા જ છે ને ખાલી વલસરાનો વિકાસ પાના ઉપર જ છે, બીજું વિકાસ જ નથી કાંઈ વલસરાનું. કેટલા મતલબ રોડ બનાવવા માટે કેટલું ફાળવણી આપવામાં આવ્યું છે એ કઈ બતાવવામાં આવ્યું? એ કઈ નથી બતાવવામાં આવ્યું. એમ જ પંચાયત જ માટી નાખી છે. એ લોકો ખાલી અમને 3-4 ઘર છે આને ટાર્ગેટ બનાવે છે વાર. આને અમારા ઉપર ખોટા કેસ કરે. આના માણસો એના દ્વારા અમારા ઉપર હુલ્લડ કરવામાં આવે કે આમે આને કહીએ તો અમારા ઉપર કેસ કરી નાખે. આવી વસ્તુ ના હાલે ને બેન. આ થઈ ગઈ રોડ વ્યવસ્થાની હાલત ખચ્ચડ છે, એકદમ વ્યવસ્થિત નથી. બીજો સવાલ છે કે ગટર વ્યવસ્થા અને શૌચાલયની વ્યવસ્થાની વાત કરીએ તો કેવી રીતે? ગટરની નથી વ્યવસ્થા કોઈ. ગટર પાસ કરાવીને ખાઈ ગયા છે. એક ગટર નાખ્યો છે, કામ ના આવે, ઉપયોગ લાયક નથી. ત્યાં ગામથી 1 કિલોમીટર આગળમાં નાખવામાં આવ્યો છે. અહીંયા ગામમાં નથી નાખ્યો કાંઈ પણ, એમ જ પડ્યો છે ખુલ્લો. આમાં કન્ડિશન નથી. બીજી વસ્તુ, આ લોકો ડસ્ટબિન પાસ કરાવીને ખાઈ ગયા છે. એકવાર કેમેરા અહીંયા પણ ફરાવ. આ બધી જે છે કચરો, આનો શું નિકાલ છે? કચરો તો પંચાયત દ્વારા દરરોજ ઉપાડવામાં આવે. આ લોકો નથી કરતા. કે લોકો પંચાયત નથી કરતી. પંચાયત નો જિમ્મેદારી છે કે કચરો ઉપાડવું? જવાબદારી છે ને લોકોને કે હા, તો કચરો પાડવામાં આવતી નથી. જેમ કે અહીંયા ડસ્ટબિન મૂકવામાં આવે મોટા જે હોય. હા, એ મોટા ડસ્ટબિન નથી નાખ્યા આખા ગામમાં કે તમારા વિસ્તારમાં? આખા ગામમાં નથી. આખા ગામમાં ડસ્ટબિન મૂકવામાં નથી. ડસ્ટબિન પાસ થઈ ગયા છે. સરકારના કાગળમાં ચડી ગયા કે છે, વલસાડમાં નથી ડસ્ટબિન. આપને કેવી રીતે ખબર પડ્યા કે સરકાર તરફથી આ તો ફાઇનલાઇઝ થઈ ગયા છે, પાસ થઈ ગયા છે, પણ અમારા ઘરમાં નથી આવતું? અમે ઓનલાઈન ચેક કર્યા. આજે અત્યારે ડિજિટલ જમાનું છે, કાંઈ છુપી શકશે નહીં. જે કરશે એ બધું ખબર પડશે. આજ નહીં તો 4 મહિના રહી ખબર તો પડવાની છે. એટલે ઓનલાઈન ચેક કર્યા. ઓનલાઇન ચેક કર્યા પછી તમને ખબર પડ્યા અમને કે ડસ્ટબિનનો પણ ફાળો ગયો છે, ફંડ ગયો છે. સવાલ કર્યા તમે લોકોએ પંચાયતને કે ભાઈ આ તો બધું જ ફંડ તો રિલીઝ થઈ ગયા છે? પછી બેન, જો અમે પંચાયતને સવાલ કરી નથી શકતા. પંચાયત થઈ ગઈ માથાભારી. અમારા ઉપર એફઆઈઆર કરી છે, 2 મારા ઉપર છે. એફઆઈઆર કયા સબ્જેક્ટમાં છે?
એ ચેપ્ટર કેસમાં જ છે એફઆઈઆર. માથાભારે માણસ છીએ અમે. હા અમે એને કહીએ છીએ કે આમાંથી માટી કાઢો તમે માથાભારે માણસ છીએ. અચ્છા પંચાયત અમને અમારા ઉપર ખોટી રીતે એફઆઈઆર કરે છે. તલાટીનું સાથ પૂરું લઈને એફઆઈઆર કરે છે અમારા ઉપર. ગ્રામ સભા જ્યારે ભરવામાં આવે ગામ સભા નથી ભરાણી કોઈ દિવસે. 5 વર્ષમાં એક વાર નથી ભરી ગામ સભા. તમે નથી ભર્યા કે પંચાયત પંચાયત થી નથી આવતી ભરવામાં. 5 વર્ષ આ તો નિયમ છે ને કે ગ્રામ સભા ભરવામાં આવે, ના નથી ભરી. આયોજન કરવામાં આવ્યું. કાઈ નહીં. ગામ સભા એક વાર ભરાણી. હમણાં 26મી જાન્યુઆરી હતી જે દિવસે. એ તો ગામ સભા ન હતી. 26મી જાન્યુઆરી તો આખો ઓર્ડર જતો ગામ સભા કરો. હા પંચાયત લેવલ ના હતી. આ પંચાયત લેવલ થતી જ નથી ગામ સભા. પંચાયત લેવલમાં કોઈ ગ્રામ સભા થતી નથી. નથી થતી, કોઈ નથી થતી. તો ત્યાં સરપંચ બેસે અને તમે ક્વેશ્ચનિંગ કરી શકો, પ્રશ્નો કરી શકો, આવા કઈ માહોલ છે નથી તમારા ગામમાં? કોઈ નથી. અમે પ્રશ્ન કરવા જઈએ તો ખોટો અમારા ઉપર કેસ કરે, અપેક્ષ નાખે. એના કરતા અમે બેસી જઈએ છીએ. તો ગટરની વ્યવસ્થા નથી. ફંડ રિલીઝ થઈ ગયું છે. ફંડ રિલીઝ થઈ ગયું છે બધું. ડસ્ટબિન ની વ્યવસ્થા નથી. ફંડ રિલીઝ થઈ ગયું છે. આગળ જાણીએ. શું નામ છે આપનું? મારું નામ લોર હુસેન મુસા. કેમ છો? બરાબર બેન. શું હાલચાલ આપનું ગામનું? આ રહ્યો જોઈ લો તમે, તમારી નજર આગળ છે. હા પણ લોકો જ્યારે બોલે એ સરસ હોય ને. હા ક્યાં બોલે સરસ. તમે લોકો કહો શું છે? આ જ છે ને બેન, જો આ સીસી રોડ છે, આના ઉપર માટી નાખી દીધી છે પંચાયત દ્વારા. પહેલા રોડ ની હાલત કન્ડિશન સારી હતી. હા સારી હતી ને. સીસી રોડ છે ને, અહીંયાથી પંચાયત લાગી ઓલા જાડી સુધી. તો શા માટે કરી દીધું? મતલબ આમાં તો વધારે ખર્ચો થાય ને. આ ભ્રષ્ટાચાર કરવાનું છે ને આ પંચાયત ને, બીજું શું કરવાનું. આટલા માટે માટી નાખી છે. આગળ વહેણ બંધ કરેલું છે પાણીનું, આટલા માટે માટી નાખી દીધી. કેમ કે સીસી રોડ છે તો માટી ઉપરથી દાટવામાં વધારે ખર્ચો થાય, ટાઈમ નો વેસ્ટેજ થાય. તો આટલું બધું ખુરાપાત કેવી રીતે? હા તો ભ્રષ્ટાચાર જ કરવાનું છે આને, ગ્રામ પંચાયત ને. ગ્રામ પંચાયત હા શૌચાલય વ્યવસ્થા કેવું છે આપના કાઈ ગામમાં? નથી. ગામમાં જે પાસ થયા હતા એ ખાઈ ગયા છે. શૌચાલય પણ નથી. શું કહો છો? પોતે અમે બનાવ્યા છે જે હા. પોતપોતાના એ છે. બીજું કોઈ શૌચાલયની સમસ્યા નથી. કેમ કે ગ્રામ પંચાયત દ્વારા તો એક બધાને ફાળો પણ આપવામાં આવે છે. હા તો શું થયું? ફાળા ફંડ રિલીઝ કરવામાં આવ્યું છે. ફંડ રિલીઝ કરવામાં આવે છે. અમારા કામમાં આ આવે છે બેન. આ તમે જોઈ શકો છો. જો અમારી સમસ્યા છે એ આવી જ હાલત છે. તમે ગામમાં જ્યાં પણ જશો આવી જ પરિસ્થિતિ છે. બાકી જો ફંડ ઉગાડે છે એ ઉગાડવામાં આવે છે. પણ હવે તો 12 મહિના થયા, અમે પણ થાકી ગયા એને રિક્વેસ્ટ કરતા. હવે તો અમે પણ મૂકી દીધું. પછી એક વર્ષ થઈ ગયા. 1 વર્ષ ને વધારે ટાઈમ થયો એમ તો બેન, પણ લેખિતમાં 1.5 વર્ષ થઈ ગયો. તકલીફ શું, આ સીસી રોડ ઉપર માટીને નાખીને જો સીસી રોડ આવા બનાયેલા છે. એને બનાવ્યા તો નથી કોઈ, પણ આ બનાવેલું છે. થોડોક ટુકડો બચ્યો છે, પોતે બનાવ્યો છે. બનાવીને પછી માટી નાખી દીધી. એટલે સરકાર આના માટે રૂપિયા આપે છે કે મને સરકાર રૂપિયા આપે કે હું મકાન બનાવું, પછી રૂપિયા લઈ કરીને મકાન ધાસી નાખું. મને જરૂર ન હોય તો સરકાર પાસે લઈ લઈએ, એવું વાત છે. તો બધું આ જનતાનું ફંડ જાય છે, ફંડ થી બન્યું છે. એને વળી દાટવાનું શું મતલબ? જનતાનું કરવાનું હતું ને પાણીનું. પહેલાથી પાણી જતું જ હતું ને. ના તો પાણીની પરિસ્થિતિ, પાણી ન રહેતું હતું તને તો રોડ બન્યો ને. આગળ તમે રિપોર્ટ કરો, જોઈ શકો છો. જનતાનું ફંડ નું વેસ્ટેજ થાય છે. અહીંયા કરવેરો ભરવામાં આવે છે પર ઘર, એવું કુછ છે? કઈ નથી. બધું લઈ લે છે. ઘરવેરો ને બધું ખાઈ જાય છે બેન. કઈ મતલબ કામ ઘરવેરો ભરવામાં આવે છે એમ? લઈ લે છે ને. ઘરવેરો તો લઈ છે, દર વર્ષે લઈ લે છે. કામ નથી કરતા કોઈ. સ્વાસ્થ્ય વ્યવસ્થાની વાત કરીએ તો આપના ગામમાં શું છે સ્વાસ્થ્ય વ્યવસ્થાનું હાલચાલ? કોઈ છોકરા માંદો પડી જાય તો ક્યાં લઈને જાઓ છો? લઈ જાય વાયોર લઈ જાય, નહીં તો નલિયા લઈ જાય. વાયોર અહીંયાથી કેટલો દૂર છે? વાયોર અહીંયાથી 9 કિલોમીટર. 9 કિલોમીટર. જો કોઈ છોકરા બીમાર પડે 9 કિલોમીટર. નલિયા અહીંયાથી નલિયા 30 કિલોમીટર. 30 કિલોમીટર. નાના પણ જેવા કોઈ કેન્દ્ર નથી, સ્વાસ્થ્ય કેન્દ્ર? કેન્દ્ર અહીંયા CSC કહેવામાં આવે, નથી. સામૂહિક કેન્દ્ર વાયોરમાં છે. વાયોરમાં છે. વાયોરમાં છે. તો તમે લોકો નાના મોટા પણ સારવાર માટે વાયોર ભાગો છો? વાયોર જવું જ પડે. એ પણ ડિમાન્ડ આપની તરફથી છે કે હતી કે નાના મોટા એક ક્લિનિક જેવો પણ હોવું જોઈએ સ્વાસ્થ્ય કેન્દ્ર? એ તો બેન હોવું જોઈએ ને. ગામમાં છે. અહીંયા રાત સાત માણસ માંદો પડે, હા, વાન બાન ન મળે તો માણસ તો મરી જ જાય. એમ્બ્યુલન્સ આવે છે અહીંયા? એમ્બ્યુલન્સ જરૂર પડે ને ફોન કરીએ તો એમ્બ્યુલન્સ આવે છે. એમ્બ્યુલન્સ આવે આવે છે. છે. જરૂર પડે ને ફોન કરીએ તો હા, એમ્બ્યુલન્સ આવે. એમ્બ્યુલન્સ આવે જ છે. એમરજન્સી સારવાર માટે ક્યાં જવાનું હોય? એમરજન્સી સારવાર વાયોર માં નહીં થાય તો નલિયા નહીં થાય તો પછી ભુજ. ભુજ અહીંથી કેટલા મીટર દૂર? ભુજ અહીંથી 150 કિલોમીટર.
150 કિલોમીટર દૂર. સ્વાસ્થ્ય વ્યવસ્થાનું હાલત પણ નથી અહીંયા અમને ત્યાં જ છે વાયોર જવું પડે અહીંયા કઈ નથી બીજી સુવિધા ડોક્ટર જેમ કે વાયોરની વાત કરી લઈએ તો ત્યાં આપને ડોક્ટર મળે છે. ડોક્ટર વાયોરો મળી જાય પ્રાઇવેટ છે સરકારીમાં છે પ્રાઇવેટમાં પણ સારવાર સારી રીતે મળી જાય છે. વાયોર પ્રાઇવેટમાં મળી જાય વાયોરમાં સરકારી છે આમાં મળી જાય હા હા. ત્યાં જઈએ તો સારવાર મળી જાય શિક્ષા વ્યવસ્થાનું વાત કરીએ તો શિક્ષા વ્યવસ્થાનું હાલત શું છે? શિક્ષા વડોદરામાં? વલસરામાં ઓલરેડી આવે છે બેન અમે ગયા નથી ત્યાં છે બધી 5 લેડીઝો એટલે અમને જવાનો વારો કઈ મતલબ નથી જઈને ત્યાં કરવું શું તો છોકરાઓ સાથે પૂછો છો કે કેવું તમારું ભણતર શું છે? છોકરાને કહીએ છે કે સારું છે હા છોકરા સારું કહે છે. સારું કે છે પછી અમને જવાનું લેડીઝ એટલે કઈ હા. મતલબ નથી જવાનું શું કરીએ જવાનું જઈને કામ હોય ને આપણે ખોટો ટોર્ચર કરવું એ કઈ મતલબ નથી પેરેન્ટ્સ મીટિંગ હોય ત્યારે? એ મીટિંગ નથી થઈ હમણાં અચ્છા મીટિંગ નથી થઈ. મીટિંગ નથી થઈ તો શિક્ષા વ્યવસ્થાનું પણ હાલત તમે કહો છો સારું છે. શિક્ષા વ્યવસ્થા સારું જ છે ખાલી વિકાસ અમારા ગામમાં છે તો એક આ જ છે એકવાર વિકાસ જોઈ લઈએ આપણું વિકાસ શું છે. આ વિકાસ છે. વલસરાનો વિકાસ ખાલી કાગળ ઉપર જ છે હા બીજો કોઈ વલસરાનો વિકાસ નથી કાગળ ઉપર જ વિકાસ છે તમે કલેક્ટર ઓફિસ જવાના હતા? ગયા હતા બધી જગ્યાએ જઈ આવ્યા બેન બધી અમારા પાસે અરજીઓ પડી છે હા કોઈ જવાબ નથી દેતો હમણાં 3 દિવસ પહેલા ગયા હતા ટીડીઓ સાહેબ કીધું કે અમે આવશું એ નથી આવ્યા ટીડીઓ સાહેબ નથી નથી આવ્યા આજનું કીધું હતું કે આવું કે એના પરમ 3 દિવસ પહેલા એના માણસ આવ્યા હતા એ સર્વે કરી ગયા એ જવાબ અમને નથી મળ્યો કે શું થશે ને શું નહીં થાય અમે બેઠા છીએ એની રાહ જોઈ ક્યારે તંત્ર જાગશે ન્યા મળશે ન્યાની રાહ જોઈ બેઠા છે. પાણી વ્યવસ્થાનું હાલચાલ? પાણી વ્યવસ્થાનો હાલચાલ તો હમણાં અહીંયા જંગડિયા ડેમ માંથી આવે છે પીવા લાયક નથી પાણી હા નર્મદા નું પાણી આવવાનું વાત કહેવામાં આવ્યું હતું. નર્મદા નથી નર્મદાનું તો પીવાનું પાણીની વ્યવસ્થા કેવી રીતે કરો છો? પીવાનું પાણી તો અહીંયા ગામના ખેતરમાં એક કૂવો છે અહીંયાથી બાઈ માણસ જાવે ભરી આવે પાણી માથા ઉપર હા બીજી કોઈ સુવિધા નથી પાણી આવે છે જંગડિયા ડેમ નું એ પીવા લાયક નથી હા ઇસ્તેમાલ માટે છે કઈ પણ યુઝ કરવું બીજી વપરાશમાં હાલે પીવા લાયક ના હાલે પીવા વાલ ન હાલે. એવું છે બીજું આપણે મહિલાઓ સાથે વાત કરવીની કોશિશ કરીએ. શું કચ્છી આવે? કાચી આયે टिकड़ो असा गई गप्पा ऐसे काढणी है રોડ સારો નથી. हाय रोड सारो ना बेव असा बेव कीप नता चो रोड सारो ना गप काढी जो કેવી રીતે તમે લોકો રોજ કેવી રીતે ચાલે? आय गाची गाची वणो त एरता ने वरसाद एडी થઈ પણ ના ને વરસાદ ફૂલ થીંદી ત્યારે તાનું અસા નીકળી પણ ન શકદાસ. વરસાદ જ્યારે આવશે ત્યારે નીકળી પણ ન શકાય એમ કહો છો? હા ને એરતા ઈ થોડી થોડી વરસાદ થઈ જાય ને ગપ્પા એ થોડી થોડી વરસાદ થી તો આટલું બધું પ્રોબ્લેમ છે. હા ને જ્યારે વાયતે પાણી ભરલા વણો તા તેન મે ગાची ગાची નીકળીને વણો તા પા વાયતે પાણી હા. ભરલા મેઠું પાણી ભરલા વણો તા તો કેટલા વાર તમે પાણી ભરવા જાઓ છો? બહુ આટા ડેલા વણો મેઠું બહુ પાણી આટો બહુ બહુ આટા ડેલા વણો બે ચક્કર કાટે છે પાણી લાવવા માટે એમ કહું છું. બહુ શું નામ છે માસી? મરિયમભાઈ નિર્યાનભાઈ. કેવી રીતે તમે અહીંયા ચાલો કેવી રીતે? ત્યાં કોણ ચાલી મરિયમભાઈ તો કોઈ ટાંગુ ના આલે ઘરે બેઠી હોય એતરી પાણી હોય મરિયમભાઈ ઘરે હોય ઓકે આજી નીકળી અહીંયા વરસાદ વરસાઈ હતા બે પાણી જ કરે સૌ ગડે મિટ્ટી કઢાયો હા ને અસી બાંધો બાંધો તા તો અसां आंगण में नथो अचे हाँ। ने बांधो नथा बांधो तो असां घर में अचे तो हाँ। वो होते वो बाथरूम में पाइप में जा भरजी ने पानी असां घर में वारी दड़ो ગટર વ્યવસ્થા કેવું છે? हाँ ગટર વ્યવસ્થા? गटर जी व्यवस्था ना चाले ना હા वाह ગટર વ્યવસ્થા નહીં. ना गटर जी व्यवस्था ना તો આ છે વલસરા ગામનો વિકાસ. અહીંના લોકોએ એમને વિકાસ કહે છે. આ એક સરગાઝમ છે હાલનું સરપંચ ઉપર હાલનું સરકાર ઉપર કે ફંડોનો ફાળવણી થાય છે પણ ફંડનો ઉપયોગ ક્યાં થાય છે? લોકો સવાલ પૂછી રહ્યા છે કે સરપંચ बताओ अमने कि क्या छे हमारा हिस्साना फाळवेला फंड क्या वपरायो छे? आ सवाल અહીંના લોકો પૂછી રહ્યા છે. કેમેરાની પાછળ અમારા સાથી શુભમ પાંડે, કચ્છથી રાજમંત્ર.